નમસ્કાર મિત્રો, નેત્રંગ તાલુકાના ગાણીખુદ ગામ નજીક આવેલા રંપમ ગોગ ખાતે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. અંકલેશ્વરના 20 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. મળતી માહિતી અનુસાર અબ્દુલ વાહિમ અબ્દુલ હકીમ શાહ પોતાના મિત્ર સાથે રંપમ ગોગ ખાતે ફરવા માટે આવ્યો હતો. દરમિયાન ગોગ નીચે આવેલા પથ્થરો પરથી પસાર થતી વખતે તેનો પગ લપસી ગયો હતો અને તે ઊંડા પાણીમાં પડી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો અને મિત્રોની મદદથી તેને તાત્કાલિક નેત્રંગ CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તબીબીએ તેનો મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રંપમ ગોગ ખાતે ડૂબી જવાની અનેક ઘટનાઓ બની રહી છે, જેને લઈને સ્થાનિક લોકો સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની માંગ કરે છે. જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ, સુરક્ષા રેલિંગ અને પ્રવેશ નિયંત્રણ જેવી સુવિધાઓ વધારવાની માંગ ઉઠી રહી છે. આ ઘટના ફરી એકવાર પ્રવાસીઓ માટે ચેતવણી રૂપ સાબિત થઈ છે. કુદરતી સ્થળોની મુલાકાત દરમિયાન સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. આવા જ સ્થાનિક અને તાજા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક તથા શેર કરવાનું ભૂલશો નહીં. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.